છોકરીથી લઈને 80 વર્ષના ડોસીમાં સુધી કાચની બંગડીઓ પહેરે. નવા નવા ભાવ તો 2 દર્જન તપતા એને કે રૂપિયા દેવા. હવે એક દર્જન બંગડી વચ્ચે મને 60 રૂપિયાની આવે. કેટલાની? 2 દર્જન બંગડી હોય. 2 દર્જન આ હાથમાં 2 દર્જન આ 60 × 120 240 ની બંગડી પહેરી ગઈ ગઈ. ઘરધણી તરફથી ઓછા 4,000 નો બિલ તો બંગડીનું થાય. કાચની અમારા ગુજરાતમાં એક લટકાડી સેન્ટર પાલે બધું ઘણે તો સોનાની કે શાસ્ત્રી અમે સોનાની કરાવી ચાર ઉપાધિ કરી આખી વર્ષ મરી હતી. ભગવાનની કૃપાઓ સોનાની બંગડી કરાવવામાં ના નહીં પણ ભસ્મે જાજા નહીં તો 6 બંગડી કાચની પહેરે. જે કાચની બંગડી પહેરે છે કોઈની વસ્તુ દેવું તો લાગતું હાથ કેવા ગુંડા લાગે કે બંગડી લટકાડી લાગે. તમારે ગોપીને જો વડા ઓછે મોજે 2 દર્જન તો હોય. હું તો પછી એક આરે નથી નાખો ભરી વાલે પહેર્યા 5,000 ની લઈ આવું પહેર્યા રાખવા. કાચની બંગડી જે ઘરમાં પહેરે છે એ ઘરમાં કોઈથી વાસ્તુ કરાવવાની જરૂર નથી. વાસ્તુ ભગવાન પગે લાગી નવી કામ કકડા કરે ને પગે લાગે અહીંયા જવાય એવો વેદાંત કરે. બધા વ્રજની બાઈ છે કાચની બંગડી પહેરે. ભલે કૃપા ભગવાનની તો આગળ પાછળ સોનાની બંગડી પહેરે ભજમાં કાચની હોય. કાચની બંગડી પહેરી લઈએ અને પછી ચૂલો પટાવે. એક ચૂલાને મોટી પકડી આપે છે ભાત બાપ આખા 2-3 કોથળા ભાતમાં નહીં હોય. પછી ઢેપા વાળો ગોળ આવે 2-3 કોથળા ગોળ ના પછી આપણા મોટા મોટા ત્રાસ હોય. અમે ઓલા ભાત બાપીને દાવી દાવીને આપણા અડધા લાડુ બનાવે દાવી દાવી. પછી આપણા ગોળના ઢેપા હોય આપણા 250 ગ્રામ. 2 ત્રાસમાં છે ને ઓલા ચોખાના છે ને લાડુ રાખ્યા હોય અને 2 ત્રાસમાં છે ને ઓલા ગોળના ઢેપા રાખ્યા. પછી ગોપી છે ને આમ પોતાનો શિંગાર કરે 56 ગજનો લેગો પહેરી પછી ઓળની ઓળી હોય. અમે મોરલા અને પોપાટ ને આ હાથી જોડેલા હોય. પછી લાંબી ચોટલી વાળી કંડોળી રાખે નવકારા માર અમારી ચોટલી આમ બોલી હોય ઈંડોળી ચોટલી બોલાવી આવડી લાંબી હોય મારી ચોટલી. પછી આવડી વાળની ચોટલી આવડી પછી દોડ હાથની લાજ કાઢી એક ગોપીને ઉચકાવે એક ગોપીની બાજુમાં બેસે ચાલે અને અડધા કિલોના પગમાં ઝાલર ચાંદી આપે. આપણા ઘૂંઘરું હોય જ્યાં ગોપી ચાલતી છુમ 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 આખી શેરીને ગજાવતા અને એક લાડુ ભાતના અને ગોળના ઢેપા દેતા જાય અને જય શ્રી કૃષ્ણ કરતા જાય કે મારે ઘરે લાડુ આવ્યો આ છઠ્ઠી પૂજન છે આલી મીઠો મોડો કરો અને સાંજે ગીત ગાવા આવો છઠ્ઠી આવો કરો. પછી બહેનો હિન્દુ આવ્યા હોય ભાઈઓ આવ્યા હોય મોટા ભાઈ આવ્યો બધાને આપણા પરવાને લોકોને જમાડ્યા ના તો જમે નહીં કરી. પછી સાંજે વારો પાણી કરી ઢોલકી લઈને ધ્યાન સખાવત લઈને પછી રમઝટ ફૂલાયું હોય આમ સનાતન ગોપી બનીને આવે 56 ગજનો લેવો ફરી પછી રમતા હોય અને રમતા રમતા વસ્તીમાં રમજે થઈ જાય અને બે પછી છઠ્ઠી પૂજન કરે. દીવારમાં તને ગોળીઓ દોરે તલવાર દોરે બસરી દોરે લાલાને ગોળીયામાં બેસાડે પછી બે ખીચડી રાખી દીવા કરે ગજા પતાકા ફરકાવી અને પછી આવડો મોટો લાંબો ચોપડો છે ને કે વિધાતા આવશે મારા લાલાનો લેખ બોલ પેન પછી એક પ્લેટ લઈને છે દીવા ઉપર તસ્તી રાખીને આંજણ પાડે. છઠ્ઠીના દિવસે પહેલી વાર લાલાને આંજણ કે મારા લાલાને કોઈની નજર ન લાગે લાલાને કોઈ ચશ્મો ન આવે આંખમાં આંજણ ગારે ટપકો કરે કોઈ કારીગરી નથી એવા ભાવ. પછી જમણા પગમાં ટીલો કરે લાલા મોટા થાય તો એનો પગ છે ને કોઈ અવિષ્ટ જગ્યા પર ન આવો ક્રમ થાય. પછી મૈયા જસોદા આવડી મોટી બકરિયામાં પતાસા કરે. એટલી ગોપીજનો આવ્યા હોય એને સાડીના પાલા વામ કરાવે અને પૂછે તમારા ઘરમાં કેટલા લોકો છે બોલો. આથી મારે એ ઘરમાં 10 જણા તો 10 કવા પતાસા હતી એને પાલા મારે ઘરમાં છે ને એક ઘરમાં 4 છોકરા અને 2 છોકરી હોય 5 પ્રજા બહુ. અમારા ગુજરાતમાં એક ટાઈમે રાધે રાધે બરોબર ભગવાન એક લાલો આવી જાય તો બીજું કઈ જોવું નથી. મારા પ્રશ્ન લીધા ને છોકરી બહુ છોકરા 2 હોય તો છોકરી 4 ગાયકા તો છોકરા લગન થઈ જાય લાડી દીએ દાડી દીએ
કરિયાવર બહુ છે દીકરા પછી મમ્મી પાપા હોય દાદા દાદી હોય अब 10 कवा पतासा मुझे 1.5 किलो पतासा नहीं जाता है कोई घर मांदी गोपी आवे એને એક કવા પતાસા દીએ એક ઓલો નારિયેળ નો ગોટો આવે સુકો એક નારિયેળ નો ગોટો રાખી દે જેમ મારે ઘરે લાલો આવ્યો એમ તમારે ઘરે લાલો આવે લાડુ આવે પછી એ લોકો નોચાવાર કરે અને નોચાવાર કરી અને પછી પ્રણામ કરી પછી જાય નારાયણ આશીર્વાદ દે એવો ચટી પુણ્ય થાય તમારે એ થાય એવું તો લોકો મારે પેંડા વેચી દી છોકરા પેંડા હોય આપણો બોક્સ હોય 4 વાર નામ મામા મામી નાના નાની મમ્મી પપ્પા કાકા કાકી ભૂલાઈ જાય તો રાતે રાતે